દ્વારકાથી જય ગૌ માતા। તો આજ ઘણા દિવસો પછી આપણે વ્લોગ બનાવીએ છીએ અને થોડાક દિવસથી આપણે બહાર હતા તો ફાઇનલી આપણી જે પહેલા વેતનની જે કાળી છે આપણી તે વિયાણી છે। તમે જુઓ આપણે હમણાં દોશું એને પહેલું વેતર છે અને બહુ એકદમ તીખી છે એટલે આપણને તો નહીં મારે પણ અજાણા જે આવે અને એનો જે અલગ રૂબાબ છે। આ પહેલું વેતર છે જો તમે અને એક અલગ એક ખૂંટની આપણે લાવ્યો તો એની વળકી છે જે દૂધમાં બહુ સારો દૂધ આવતું હતું વળકીઓમાં એ ખૂંટ આપણે લાવ્યો તો એની જ વળકી આ કાળી છે ને પહેલું વેતર છે। આની માં પણ આપણી પાસે છે એકદમ લાલ કલર જો તમે રેડ એકદમ બહુ સારી વળકી છે। આપણે દોશું એને માજશું પહેલાં તો કારણ કે હમણાં શું 12-13 દિવસથી આપણે બહાર હતા અને કાલે જ વિયાણી કાલે જ આવ્યા આપણે એટલે તો ગાય તો જો કે આપણને ઓળખી જ જાય। બીજા આવે તો થોડુંક એક અલગ જ રૂબાબ હોય છે કાંકરેજ જેવી તીખી છે। મતલબ કહેવાનો મતલબ એમ કે જે આ દિવાલ દેખાય એ પણ કૂદી જાય જો અને અલગ આવે બધાથી અલગ જ છે। આ જે આપણી આ કાળીની જે એક લાઈન છે એની માં એની બેન બધા એમ એકદમ તીખા છે પણ અને જોવા જો તો એકદમ શાંતિ છે પાછી। જો આપણે હવે ઊભા આમાં હા અને બહાર જ આવવું છે તો બંધ કરી નાખીએ ઘડીક રહીએ પછી આપણે એને માધવ વાસરું ધવરાવા। બાકી બીજું અડ્યો હોત ને આમ તો અત્યારે બટકું ભરી લીધું હોત। ગાયો આવી ગઈ છે જુઓ તમે ગાયો બધી આપણી આવી ગઈ કાળી જુઓ તમે હા હું ફાડા મારે ગાયોને ભાળીને એમ કરે છે જુઓ તમે હા આપણે જે તણકિયાર છે એ ટૂંક સમયમાં હવે વ્યા છે જુઓ તમે અને બાકી ગાયું તમે જોઈ શકો। આપણી જે જુઓ તમે બબ્બુ પણ હવે થોડાક સમયમાં વ્યા છે ચોથું વેતર વ્યા છે એની વાછડીઓ આપણી પાસે છે બહુ રૂપાળી છે વાછડી બહુ સારું આવે છે વાછડીઓ જ આવી છે 3 વેતર ચોથું વેતર છે હવે શું આવે જુઓ તમે એકદમ લાઈનમાં જાજો બાપો બાપો બાહોળ આવી આપણી ભાઈ બાહોળ આપણી કાબરી પણ વ્યાઈ ગઈ છે તમને વ્લોગમાં નહીં બતાવ્યું હોય પણ આજ જોઈ લો 7 લીટર दूध है पहलू वेतर है कम्प्लेट 7-7.5 लीटर
અને એનો વાસડો તમને બતાવી દઉં. આ એનો વાસડો છે, જુઓ તમે. કબીજ કબીજ, આ એનો વાસડો છે. આપણે કાળીને વાસડું અને થોડા ઘણે દોઈ નાખીએ આપણે. બાકીની ગાય તમે જુઓ ખાઈને બેહી ગઈ ઘડીકમાં. આ વાસડો બીમાર થઈ ગયો છે 3-4 દિવસથી, શિખર શું થઈ ગયું. અને ગાયને દૂધ નથી થાવતો, આચર નહીં લેતો, પણ ડોલમાં આપણે દૂધ પાવીએ અને ઓટોમેટિક એ પી જાય છે. પણ થોડો બીમાર થઈ ગયો છે, જો તમે. અશક્ત એકદમ છે. સાંજે દવા કરાવશું આપણે આને. બાકી તો જુઓ અંદર બધા બેઠા છે અને જમણો પગ કરીને બેઠી, જુઓ તમે. વાહ વાહ. અને જે આ વાસડો છે, આપણી ગા જે દૂધ ખાવા આપી હતી તે પાછી આવી ગઈ છે. અને એનો છે રૂપ જુઓ તમે. શાંતિથી બેઠા છે બધા, વાઘોળે છે. લખન લખન. બાકીની ગાય તો તમે જો બેઠી છે. ચાડી જે આપણો વાસડો બીમાર થયો એ આ ગાયનો છે. અને ગાય પણ 5 દિવસથી બીમાર થઈ ગઈ છે. આપણે અહીં નહોતા, પણ અત્યારે થોડીક કમ્પ્લીટ થઈ ગઈ છે. ખાઈ પીવે છે કાલની, એટલે કમ્પ્લીટ. જે આ ગાય છે એનો વાસડો હતો આપણે, જુઓ તમે. અત્યારે કમ્પ્લીટ. બાકી તો આપણે જો સર્કલ. ચલો. અને આપણો ગજરાજ ઘણા દિવસો પછી તમને જોવા મળ્યો, જુઓ તમે. બાકીની ગાયો બધી ઊભી છે, બેઠી છે અને બાકી ખાય છે. આપણે તણકિયાર પણ હવે થોડા દિવસોમાં વીઈ જશે, 1-2 દિવસમાં વીઈ જશે. અને 3 વાસડા આવી ગયા છે. 4થું વેતર છે, શું આવે વાસળી આવી જાય તો ભાઈ કામ થઈ જાય. વાસળી આવી જાય. બાકી આપણી આ ગાય આવી છે જે દૂધ ખાવા આપી હતી, જુઓ તમે. આના નીચે વાસળો તમને બતાવ્યો, બહુ વાસળો સારો છે. અને ગાય પણ હજી પણ 5-5 લીટર દૂધ કાઢે છે, 4-5. અને કમસે કમ 9 મહિના થઈ ગયા છે વિયાયેલા, અને હજી પણ 5-5 લીટર દૂધ છે. બહુ સારી ગાય એવી આપણી ગુગરેટ ગુગરેટ ગુગરેટ. જુઓ તમે. બાહોલની આપણી વળકી.
બસ હવે સિંગ બહુ સારા વળી ગયા જો છે ને, માથું સિંગ બહુ સારું. અને પહેલી વાત તો એ કે આને દૂધ પણ સારું હોય પહેલાં વેતરમાં. એની માને લગભગ 12 થી 13 લીટર દૂધ છે એક ટાઈમનું. અને આ પહેલાં વેતરમાં 7, 7.5, 8 લીટર દૂધ છે એવરેજ. સારું ખવડાવીએ પીવડાવીએ તો 7.5, 8 લીટર દૂધ કાઢે એક ટાઈમનું. ને આપણી રૂપાલ રૂપાલ જુઓ તમે, વાહ રૂપાલ વાહ. રૂપાલ ખાય છે તમે જો. તો પાછળ આપણે આંટો મારવા જવું હતું, પણ હવે કાલના વ્લોગમાં આપણે એક વ્લોગ બનાવશું આપણે. અને એ ગાયું પણ આપણે હવે અહીં લાવવાની છે. લગભગ 7-8 ગાયું લાવવાની અહીં કમ્પ્લીટ થઈ ગઈ છે. એ પાછળથી જે આપણે ગાયું છે એમાં તમને કાલે વ્લોગમાં બતાવશું કેટલી અહીં લાવશું આપણે અને કેટલી હજી ચેક કરીને પછી લાવવાની છે. તો 7 તો કાઉન્ટ થમ છે, તો થઈ ગઈ છે. અને કાલના વ્લોગમાં તમને બતાવશું. એ ત્યાં સુધી બધાને જય ગૌ માતા, જય દ્વારકાધીશ. રૂપાલને લેવું છે બે જુઓ તમે, બીજા તો કાલે મળીએ. ત્યાં સુધી બધાને જય ગૌ માતા, જય દ્વારકાધીશ.